કાલે આપણે ટીડીએસના ચાર્ટની વાત કરી. આજે હવે આપણે મિરેકલમાં ટીડીએસ કઈ રીતનો લેવો એ આપણે જોશું. તો સૌપ્રથમ મેં મિરેકલ ખોલી લીધું છે, એમાં આપણી ડેમો પાર્ટી પણ ખોલી લીધી. હવે ફ્રેન્ડ્સ, આપણે જોયું કે ટીડીએસનું સેટઅપ આપણે કરેલ હતું. અહીં છે ટીડીએસ ટીસીએસ. તો અહીં ટીડીએસ આપણે સેટઅપ કરેલું છે. અત્યારે સેલેરીમાં ટીડીએસ રાખ્યું નથી. હવે ફ્રેન્ડ્સ, ટીડીએસ લેવું કઈ રીતે એની હું તમને ડિટેલ આપીશ. હવે ફ્રેન્ડ્સ, એક એન્ટ્રીમાં હું તમને બધી જ ડિટેલ સમજાવી દઈશ, કારણ કે આગળ બીજા ખોટા વિડીયો લાંબા ન બનાવવા એટલા માટે. તો ફ્રેન્ડ્સ, હવે સૌપ્રથમ આપણે જે પાર્ટીને ટીડીએસ પેએબલ કરતા હોય અથવા તો ડિડક્ટ કરતા હોય, એટલે કે ટીડીએસ કાપતા હોય, તો એ પાર્ટીનું પહેલા એકાઉન્ટ આપણે બનાવવું પડશે. અહીં છે એકાઉન્ટ. તો સૌપ્રથમ આપણે એકાઉન્ટ બનાવીશું. અહીં ફ્રેન્ડ્સ, આપણે આજે ટ્રાન્સપોર્ટ વાળાનું જોશું, એમ જ તમને બધી ડિટેલ સમજાવી દઈશ. તો સૌપ્રથમ અહીં ટ્રાન્સપોર્ટનું નામ લખી લેશું. અહીં લખી લીધું છે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ. અહીં ફ્રેન્ડ્સ, ગોલ્ડન ટ્રાન્સપોર્ટ આપણે માલ સેલ કરી છે, તો અહીં આવશે સન્ડ્રી ડેપ્ટર. અહીં તમને પૂછશે કે ટીડીએસ તમારે એક્સેપ્ટેડ કરવો છે, તો અહીં રાખીશું યસ. ત્યાર પછી અહીં નીચે આપેલું છે કે પાર્ટી રજિસ્ટ્રેશન ટાઈપ કઈ છે. તો પાર્ટી કયા રજિસ્ટ્રેશન નીચે ટીડીએસની ડિટેલ ધરાવે છે. તો અહીં આર્ટિફિશિયલ જંક્શનિયલ પર્સન છે. ત્યાર પછી એસોસિએશન ઓફ પર્સન, બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, કોઓપરેટિવ સોસાયટી એટલે કે બેંક કે એવું કાંઈ હોય તો એ છે. કંપની નોન રેસિડન્ટ, કંપની રેસિડન્ટ, ઇન્ડિવિડ્યુઅલ હબ રેસિડન્ટ, લોકલ ઓથોરિટી અને પાર્ટનરશિપ ફર્મ. તો ફ્રેન્ડ્સ, અહીં ટ્રાન્સપોર્ટમાં 3 વસ્તુ આપણે રાખી શકીએ. એક તો છે પાર્ટનરશિપ ફર્મ, લોકલ ઓથોરિટી અને બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ. તો આપણે અહીં રાખીશું પાર્ટનરશિપ ફર્મ. ત્યાર પછી રજિસ્ટ્રેશન ટાઈપ છે, તો જીએસટી નંબર હોય તો રેગ્યુલર લેશું, અથવા તો અત્યારે અનરજિસ્ટર રાખીશું. અહીં ટ્રાન્સપોર્ટમાં આપણે નો કરીશું. હવે ફ્રેન્ડ્સ, અહીં જોશો તો ટીડીએસની ડિટેલ તમારે ફિલ કરવાની રહેશે. અહીં એન્ટર આપીશો ફ્રેન્ડ્સ. હવે અહીં ટીડીએસ પેએબલ છે, એટલે કે આપણે ચૂકવી છીએ તો પેએબલ રાખીશું, અને આપણી પાર્ટી હોય અને ટીડીએસ કપાતો હોય તો અહીં ડિડક્ટ બાય અધર રાખીશું. અત્યારે ફ્રેન્ડ્સ, અમુક ટ્રાન્સફરમાં થર્ડ પાર્ટી હોય તો અહીંયા ડિડક્ટ બાય અધર આવશે. અત્યારે ટીડીએસ પેએબલ રાખીશું. અહીં નેચર ઓફ પેમેન્ટ, અહીં એનું એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે. અહીં એકાઉન્ટમાં એડ કરીશું ફ્રેન્ડ્સ. અહીં ટીડીએસ એવાય એટલે કે એસેસમેન્ટ યર 22-23 નામ આપી દઈશું. અહીં ગ્રુપ નેમ છે, તો ટીડીએસ નું ગ્રુપ ડ્યુટીસ એન્ડ ટેક્સ આવશે. ત્યાર પછી અહીં તમે જોશો ટાઈપ, તો અહીં ટીડીએસ આવી જશે. એન્ટર મારીશું. હવે ફ્રેન્ડ્સ, જે સમજવાનું છે એ અહીં સમજવાનું છે આપણે. નેચર ઓફ પેમેન્ટ એટલે કે કયા પેમેન્ટમાં તમે નેચર કરો છો, એટલે કે તમારે પેમેન્ટ પેએબલ ક્યુ કરવાનું છે અને ડિડક્ટ ક્યુ કરવાનું છે. તો અહીં ફ્રેન્ડ્સ, ઘણી બધી કલમ આપેલી છે, એ તમે જોઈ લેજો તમારી રીતે. તમારે જે પ્રમાણે ફ્રેન્ડ્સ પેએબલ કરતા હોય અને ડિડક્ટ થતું હોય, તો કઈ કલમ નીચે તમે ડિડક્ટ કરો છો. એટલે કે દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ હોય તો 194C એમાં ડિટેલ આવતી હોય છે, અથવા તો પ્રોફેશનલ સર્વિસ હોય તમારી, એટલે કે સીએ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, સીએસ હોય, ડોક્ટર હોય, તો એની અહીં કલમ આવશે એની 194 છે. એટલે કે ફ્રેન્ડ્સ, આ એક ચેટનો સેક્શન કોડ છે, અને અહીં સેક્શન નંબર આપેલા છે. ત્યાર પછી અહીં નોર્મલ હું તમને 2-3ની ડિટેલ આપી દઉં છું.
અહીં છે એની અધર ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી એઝ પર સેક્શન 193, એટલે કે તમે બોન્ડમાં શેરમાં એમાં કાંઈ સિક્યુરિટીઝમાં રોકાણ કર્યું હોય એમાં ટીડીએસ કપાત હોય અથવા તો પેએબલ હોય તો 193માં સેક્શનમાં આવશે. ત્યાર પછી કમિશન સેલ ઓફ લોટરી ટિકિટ, એટલે કે લોટરી ટિકિટ તમને કાંઈ મળી હોય તો એમાં પણ ટીડીએસ લાગશે. મેં ફ્રેન્ડ્સ કાલે તમને વાત કરી કે ટીડીએસના રેટ દર વર્ષે અલગ અલગ હોય છે, બદલતા રહેતા હોય છે, એટલે એ તમારે ગૂગલમાં અથવા તો મેં તમને કાલે વાત કરી એમ આપણી સાઇટમાં જોઈ લેવાનું. અત્યારે આપણે ફ્રેન્ડ્સ રાખીશું ટ્રાન્સપોર્ટ. અહીં હું તમને બે ત્રણની ડિટેલ આપતો જાઉં છું. કમિશન ઓન બ્રોકરેજ, એટલે કે જે દલાલી કરતા હોય એવા લોકોને ટીડીએસ કપાત હોય છે, એમાં 194 રેચ આવશે. ત્યાર પછી ડિવિડન્ડ છે. ત્યાર પછી પ્રોફેશનલ સર્વિસ, ટેકનિકલ સર્વિસ, ઇન્કમ ફ્રોમ ફોરેન કરન્સી, બોન્ડ ઓફ શેર, એટલે કે તમે અહીંથી ટેસ્લાના શેરમાં રોકાણ કરો છો અથવા તો કોઈ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો તો એમાં તમારે ટીડીએસ કપાતો હશે જે એ 196(c)માં આવશે. એની જોગવાઈ 196(c)માં થયેલી હશે. ત્યાર પછી ઇન્સ્યોરન્સ કમિશન ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ, એટલે કે શેરમાં અને બોન્ડમાં જે વ્યાજ મળતું હોય એમાં અમુક ટકાથી વધારે વ્યાજ હોય તો ફ્રેન્ડ્સ ટીડીએસ લાગુ થઈ જતો હોય છે. ત્યાર પછી બેંક એફડી, એટલે કે બેંક ફિક્સ ડિપોઝિટ, પોસ્ટલ એક્ટ, દરેક વસ્તુની અહીં ડિટેલ આપેલી હશે. હવે આપણે ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટ રાખીશું તો અહીં છે પેમેન્ટ સબ કોન્ટ્રાક્ટર, પેમેન્ટ ટ્રાન્સપોર્ટર, તો અહીં ટ્રાન્સપોર્ટર રાખીશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્સપોર્ટર બેમાં સેમ જ આવશે, સબ કોન્ટ્રાક્ટર અને સબ ટ્રાન્સફોર્મર. જો થર્ડ પાર્ટી હોય ફ્રેન્ડ્સ તો તમારે સબ કોન્ટ્રાક્ટર વાળું અહીં લેવાનું રહેશે. અત્યારે આપણે પેમેન્ટ ટુ ટ્રાન્સપોર્ટર કરી નાખીશું, અહીં એન્ટર આપીશું. ત્યાર પછી ઓપનિંગ બેલેન્સ એમાં કાંઈ પણ નહીં આવે, અહીં ઓકે આપીશું. તો અહીં જોશો તો એનું એકાઉન્ટ ઓલરેડી ક્રિએટ થઈ ગયું છે. અહીં તમારે બીજું એકાઉન્ટ બનાવવું હોય તો તમને બનાવવા દેશે. હવે અમુક જગ્યાએ સેલેરીનું હોય તો અહીં ફરીથી તમારે એડ કરવું પડે કે ભાઈ માહિરભાઈ છે તો એ સેલેરી એકાઉન્ટન્ટ છે તો અહીં એક્સપેન્સ રાખીશું. આપણે સેલેરીમાં ફ્રેન્ડ અત્યારે યસ નથી કર્યું ટ્રાન્સપોર્ટરમાં, જ્યારે કરીશું ત્યારે તમને એની ડિટેલ આપીશ. અત્યારે આપણે ટ્રાન્સપોર્ટર રાખીશું, એન્ટર આપીશું. હવે કેલ્ક્યુલેશન તમારે કેમાં કરવાનું છે એની ડિટેલ તમારે અહીં ભરવાની રહેશે. તો ટ્રાન્સપોર્ટરમાં ભાડા ઉપર પણ હોય છે, ડિસ્કાઉન્ટ ઉપર ઓછું હોય છે, બિલ વાઉચર અમાઉન્ટ, એટલે કે મોસ્ટ ઓફ બિલ અને વાઉચરની જે અમાઉન્ટ હોય એના ઉપર હોય છે. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટરમાં ફ્રેન્ડ એવું હોય છે કે રેગ્યુલર હોય તો 2%, કંપની પોતે બનાવેલી હોય તો 1%ની આજુબાજુમાં લાગતો હોય. અહીં બિલ વાઉચર અમાઉન્ટ રાખી દેશું. ત્યાર પછી ટીડીએસ રેટ ટાઈપ છે તો અહીં ડિફોલ્ટ એની રીતે રહેવા દેશું. ત્યાર પછી ઇગ્નોર સરચાર્જ લિમિટ, તો અહીં આપણે નો રાખીશું. ઇગ્નોર ટીડીએસ લિમિટ તો અહીંયા પણ નો રાખીશું. ત્યાર પછી વાઉચર ટાઈપ આપેલું છે તો આમાં તમે કયા વાઉચર બનાવો, દરેક વાઉચરમાં તમારે ટીડીએસ એપ્લાય કરવું હોય તો અહીં ઓલ રાખી દેશો, અથવા તો તમારે નક્કી કરેલું હોય કે સેલમાં અને પરચેઝમાં બંનેમાં જ રાખવું છે તો સિલેક્ટેડ કરીને તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીં અત્યારે ઓલ રાખીશું. ત્યાર પછી અહીં ડિટેલ આપેલી છે કે ક્યાંથી ક્યાં સુધી તમે રાખીશો. અહીં એક્ટિવ છે, અહીં એક્ટિવ, અહીં ટેબ આપીશું ફ્રેન્ડ્સ, અહીં ઓકે કરીશું. સિટી પિનકોડ નાખીશું, એરિયા છે અહીં ડોટ કરી દઈશું, આગળ વધીશું. હવે ફ્રેન્ડ્સ તમે ટીડીએસની ડિટેલ નાખો તો અહીં 3 નંબર તમારે નાખવા ફરજિયાત છે. અત્યારે હું નાખતો નથી. ઓકે મારીશું, એસ્કેપ આપીશું. હવે ફ્રેન્ડ્સ ગોલ્ડન ટ્રાન્સપોર્ટનું અહીં ખાતું બની ગયું છે. કાલે આપણે ટીડીએસ કઈ રીતનો એના ઉપર એપ્લાય કરવું એની ડિટેલ જોશું. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો, કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે.
થેન્ક યુ ફ્રેન્ડ. કાલે આપણે બીજો પોઈન્ટ જોઈશું.